તાલુકાના ભાલપરા ગામની સીમમાંથી દીપડાને રેસ્ક્યુ કરી પાંજરે પૂરતી જંગલ ખાતા ટીમ। વેરાવળ તાલુકાના ભાલપરા ગામની સીમમાં આવેલ તલાળા ચોકડી પાસેથી સીએનજીના પંપ સામે મિતેશભાઈ શાહની વાડીએ આવેલ વાડીમાં જર્જરિત હાલતમાં ઢાળિયું આવેલ હોય અને તેમાં ઢોર રાખવામાં આવેલ હોય, જેથી એક દીપડો આવી ચડેલ હોય એક વાછરડીનું મારણ કરવામાં આવેલ છે। અવાજના કારણે વાડીએ રહેલ વ્યક્તિને ખબર પડતા ઢાળિયામાં દીપડો છે, જેથી વાડીના માલિક મિતેશભાઈ શાહને ફોન કરીને જાણ કરવામાં આવી હતી। મિતેશભાઈ શાહ દ્વારા વેરાવળ આરએફઓ પંપાણીયાને આ બાબતની જાણ કરી હતી। આરએફઓ પંપાણીયાના તેના સ્ટાફ સાથે 8 કલાકના અસરામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ દીપડાનું રેસ્ક્યુ કરવું પડે તેમ હોવાથી દીપડાને બેભાન કરવા વાળા વેટરનરી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા। થોડી વારમાં વેટરનરી ડોક્ટર વીવી અપરનાથથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। જૂનાગઢ ડીસીએફની સૂચના અને વેરાવળ એસીએફના માર્ગદર્શન હેઠળ આરએફઓ વેરાવળની કે પંપાણીયા અને વેટરનરી ડોક્ટર વીવી અપરનાથથી ફોરેસ્ટ એનએમ પંપાણીયા, વન રક્ષક કે જોશી, 4 ટ્રેકર અને 2 લેબર દ્વારા દીપડાને ઢાળિયાની બહાર કાઢવા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દીપડાને નખ લાગતા 2 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ દીપડાની મહા મુસીબતથી બેભાન કરી બહાર કાઢવામાં આવેલ અમરાપુર એનિમલ સેન્ટર ખાતે મોકલવામાં આવેલ છે। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ।